નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અખંડ રામધૂન મંદિરે અનેકવિધ કાર્યક્રમો, સુદામા નગરી બની જશે અયોધ્યા નગરી। પોરબંદર સોની બજારનો વેપારી છેતરપિંડી કરી ફરાર, ₹46,99,000ની છેતરપિંડી અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ। પોરબંદરની ચોપાટીનો 19 જાન્યુઆરીએ 87મો સ્થાપના દિવસ। જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ। પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની કામગીરી પર સવાલ। વ્યાજખોરો સામે માત્ર જાણવા જોગ ફરિયાદ લેવાતા આશ્ચર્ય। પોરબંદરના રામધૂન મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન બોલવામાં આવે છે। આ મંદિરે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે, જેમાં હાલ ભગવાન શ્રી રામની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। પોરબંદરમાં આવેલ પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર ખાતે છેલ્લા 56 વર્ષથી અવિરત રામધૂન બોલવામાં આવે છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ 22 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા છે। તેની સાથે આ રામધૂન મંદિર ખાતે પણ દરરોજ વિશેષ ધૂન આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ઉજવણીના પ્રારંભે જ અહીં બહેનો દ્વારા ભગવાન શ્રી રામની 10x8 સાઇઝની વિશાળ અને આકર્ષક રંગોળીનું નિર્માણ કરાયું છે, જે અહીં આવતા હજારો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ રંગોળી બહેનોએ કલાકોની જહેમત બાદ તૈયાર કરી છે। આ રંગોળી દર્શન ભક્તો 22 જાન્યુઆરી સુધી કરી શકશે। મંદિરે દર્શનાર્થે આવતા રામ ભક્તોએ પણ બહેનોની આ કળા અને તેમની પાછળની મહેનતની બિરદાવી। મારું નામ નેહા નિમેશભાઈ કોટેચા છે। આજ રોજ પોરબંદર પ્રેમ પરિવાર રામ સંકીર્તન મંદિર દ્વારા જે રીતે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એને અનુલક્ષીને પોરબંદર શહેરમાં રામ મંદિર દ્વારા 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાતના 9 થી 1 ધૂન કરવામાં આવી અને આ અનુલક્ષીને રામ ભગવાનની રંગોળી દોરવામાં આવી। આ રંગોળી કરવા માટે 5 થી 7 બહેનોએ અમે સવારથી લઈને સાંજ સુધીમાં રંગોળી દોરી અને આ રંગોળી માટે કલર 3 થી 4 કિલો જોઈએ। થેન્ક યુ। રામધૂન મંદિર ખાતે રંગોળીના નિર્માણ સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો છે, ત્યારે મંદિર ખાતે 18 થી 22 જાન્યુઆરી સુધી 5 દિવસની વિશેષ રામધૂનનું પણ આયોજન કરાયું છે, જે દરરોજ રાત્રે 9 થી 1 સુધી યોજાશે। જેમાં તારીખ 18ના રોજ રઘુવંશી ગ્રુપ છાયા, તારીખ 19ના રોજ અશોકભાઈ ધૂન મંડળ, 20ના રોજ બોખીરા ધૂન મંડળ, 21ના રોજ જામનગરના શૈલેષભાઈ પટેલનું ધૂન મંડળ અને તારીખ 22ના રોજ પ્રેમ પરિવાર પોરબંદર દ્વારા ભગવાન શ્રી રામની ધૂનની રમઝટ બોલાવવામાં આવશે। તારીખ 22ને સોમવારના રોજ સવારે 6 કલાકે પ્રભાત ફેરીનું પણ આયોજન કરાયું છે। જય સિયારામ, નિમેશ કોટેચા। આ રામ મંદિરનો જે ઉત્સવ હાલે છે અયોધ્યામાં, એના માનમાં આજે 5 દિવસનો આપણે ઉત્સવ રાખ્યો છે, 18 થી 22। એમાં રંગોળી કરી છે, 8 થી 10 બહેનો કેટલા બધા જાતના કલરો વાપર્યા છે અને નેચરલ રામ જેવા બનાવ્યા છે। અને 5 દિવસ 9 થી 1 સુધી કાયમ વિશેષ ધૂન હશે ને સાથે મળીને બધા ધૂનમાં આવીએ એવી મારી વિનંતી છે। જય સિયારામ। ઉપરાંત મંદિર ખાતે રોશનીના ઝગમગાટ સાથે દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે અને દરરોજ અવનવા શણગાર કરવામાં આવશે। બહારગામથી પણ મોટી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં સહભાગી બનવા આવશે। સમગ્ર ઉજવણીને લઈ અત્યારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુદામા નગરી આગામી 22 સુધી અયોધ્યા નગરીમાં ફેરવાઈ જશે તેવો માહોલ રચાયો છે।
અત્રે ઉલ્લેખનીય છે કે અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17 મે 1967ના દિવસે કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં 56 વર્ષથી તાડ, તાપ, વરસાદ, વાવાઝોડું અને ભૂકંપ સહિતની કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન બોલાવવામાં આવે છે અને વિવિધ તહેવારોની ઉજવણી પણ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા ત્રિકમાચાર્ય બાપુની જન્મ જયંતિ ઉજવાઈ હતી, જેમાં બાપુની શોભાયાત્રા તેમજ સમૂહજનોએ મહાપ્રસાદી, અન્નકૂટ દર્શન અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બડાઈ બ્રહ્મ સમાજના પૂજ્ય સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 160મી જન્મ જયંતિ પોરબંદર ખાતે ઉજવાઈ હતી, જેમાં સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સવારથી ધાર્મિક કાર્યક્રમની સાથે સેવાકીય કાર્યક્રમના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મંગળવારના રોજ મંડપરોપણ અને પીઠી પૂજા સહિતના સમૂહજનોના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બુધવારના રોજ કાશી યાત્રા સમૂહજનોએ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પૂજ્ય ત્રિકમજી બાપુની શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન થયું હતું. ચુંડાળા ખાતે બડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર આ યાત્રા ફરી વળી હતી, જેમાં સંગીતના સુરોમાં બડાઈ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો બાપુની જયના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ યાત્રામાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન સુદામાજી મંદિર ખાતે ધ્વજારોહણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના સમયે ત્રિકમજી બાપુના અન્નકૂટ દર્શન અને મહાપૂજા તથા મહાપ્રસાદીનું આયોજન થયું હતું. તો રાત્રિ દરમિયાન એક મંડળી દ્વારા કાનગોપી રાસની પણ રમઝટ બોલાવાઈ હતી. સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જય. સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ પોરબંદર આયોજિત આ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 160મી જન્મ જયંતિ પ્રસંગે સમૂહજનોનું આયોજન કરેલ છે, જેમાં 25 બળવાઓએ ભાગ લઈ અને સમૂહજનોની આયોજનને દીપાયું છે. આજની આ સમૂહજનોના આયોજનમાં મંડપરોપણ અને પીઠી અને આવતીકાલે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 160મી જન્મ જયંતિ છે, જેમાં સવારથી જ બરડાઈ બ્રહ્મ સમાજ માટે અને પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે સરસ મજાનું આયોજન છે. તો આપ સૌને પધારવા સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ હાર્દિક આમંત્રણ આપે છે. સવારે સમૂહજનોનું આયોજન છે, બપોરે 12 વાગે મહાપ્રસાદી છે, ત્યારબાદ 2:30 વાગે બરડાઈ બ્રહ્મ સમાજની શોભાયાત્રા જે પોરબંદરના રાજમાર્ગ ઉપર નીકળશે અને ત્યારબાદ સાંજે ત્રિકમાચાર્ય બાપુનો અન્નકૂટ અને મહાઆરતી અને મહાપ્રસાદી છે. તો બરડાઈ બ્રહ્મ સમાજને આ જન્મજયંતિ મહોત્સવમાં પધારવા સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ હાર્દિક આમંત્રણ આપે છે. સમગ્ર કાર્યક્રમમાં ત્રિકમાચાર્ય સેવા સમિતિના ચેતનભાઈ જોશી, ઉમેશભાઈ થાનકી, નિમિષભાઈ થાનકી, ઉમંગભાઈ થાનકી, રાજેશભાઈ થાનકી અને ભાવેશભાઈ મોઢા સહિતના અગ્રણીઓએ તથા અન્ય સદસ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એલસીબીએ ઈશ્વરિયા ગામેથી 480 બોટલ દારૂ સાથે એક યુવાનને ઝડપી લીધો છે, જેમાં તેને માલ આપનાર જામજોધપુરના જામસકપુરના શખ્સ સામે પણ ગુનો નોંધી દીધો છે. કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે રહેતા વિજય મગન વિંજોડા નામના શખ્સે તેના મકાનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતાર્યો છે અને તે દારૂનો ધંધો કરી રહ્યો છે તેવી બાતમી એલસીબી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર.કે. કાબરિયાને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં આરોપી વિજય વિંજોડાના મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 480 બોટલ કબજે કરી હતી. આ દારૂની કિંમત ₹1,88,160નો મુદ્દામાલ કબજે કરી વિજય વિંજોડાની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે દારૂનો મુદ્દામાલ તેને જામજોધપુરના જામસકપુર ગામના રાણા ઉર્ફે રણજીત પોલા મોરીએ પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. વિજય મગન વિંજોડાએ દારૂનો આ જથ્થો ચાલાકીપૂર્વક છુપાવ્યો હતો, તેમ છતાં પોલીસ જથ્થા સુધી પહોંચી ગઈ હતી. તેના મકાનના રૂમમાંથી કશું જ મળી આવ્યું ન હતું, પરંતુ ઢાળિયામાં મગફળીનો પાલો ભરેલો હતો. એ પાલાની નીચે તપાસ કરતા પૂઠાના બોક્સ મળી આવ્યા હતા અને પૂઠાના બોક્સની ગણતરી કરતા 40 જેટલા બોક્સમાંથી વિદેશી દારૂની 480 જેટલી બોટલ મળતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 4 વર્ષ પહેલા સોની બજારમાં ₹2.5 કરોડ રોલ કરીને વિદેશ નાસી છૂટેલા રોલરિયા સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અન્ય અનેક વેપારીઓ સાથે પણ ચીટિંગ થયાનું ખુલ્યું છે.
પોરબંદરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં શ્રીજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મુરલીધરભાઈ નંદલાલભાઈ વલેચાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેણે પોતાની દુકાન ભૂષણ દિલીપ ઉર્ફે જેકી રાણીગાને વર્ષ 2019માં ભાડે આપી હતી, જે દુકાનનું નામ મુરલીધર જ્વેલર્સ રાખી જેકી રાણીગાએ સોની કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડો સમય જેકી ફરિયાદી મુરલીધર વલેચા પાસેથી અવારનવાર સોનાના દાગીના લઈ જતો હતો અને તેનું પેમેન્ટ પણ સમયસર કરી દેતો હતો. ત્યારબાદ જેકી કેટલાક સોનાના દાગીના લઈ ગયો હતો, પરંતુ તેનો હિસાબ ચૂકતે કર્યો ન હતો અને પોતાની બીજી દુકાન છે ત્યાં દાગીના વેચવા માટે રાખ્યા હોવાનું જણાવી દીધું હતું. ત્યારબાદ વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં જેકીનો ફોન બંધ આવતા મુરલીધર વલેચાએ તેના પિતા પાસે પૂછપરછ કરી હતી, ત્યારે આ શખ્સ વિદેશ નાસી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જે અંગે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની અરજી પણ પોલીસ સ્ટેશનમાં તેમણે આપી હતી. હું મુરલીધર નંદલાલ વલેચા, શ્રીજી જ્વેલર્સનો માલિક, 30 વર્ષની દુકાન ધરાવું છું પોરબંદર સોની બજારમાં. સામે મારી એક નવી દુકાન બીજી મેં લીધી હતી. એ દુકાન મેં બ્રજભૂષણ રાણીગાને ઉર્ફ જેકી રાણીગાને ભાડા પેટે આપેલી હતી 2019માં, અને 4-6 મહિના મારા ખૂબ સારી રીતે લેતી હતી વ્યવહાર કરેલો. આના પછી આ ધીરે ધીરે કરીને મારો સોનો દબાવતો ગયો, ધીરે ધીરે લઈ જાઉં, પછી આપીને બહાના બતાવતો હતો. જે થોડોક કટકા કરીને 1270 ગ્રામ સોનું મારો 19/2/20 સુધી થયું. પછી મને જ્યારે કડક ઉઘરાણી કરી ત્યારે મને દુકાન મારી ખાલી કરીને દઈ દીધી ને મને એમ કીધું મારી આકાશ જ્વેલર્સ સામે દુકાન છે, જે દુકાન વેચીને હું તમને પૈસા પૂરા ચૂકવી દઈશ. એ મને આશ્વાસન દઈને ગયો હતો કે 2 દીમાં આપી દઈશ. 2 દી પછી મેં જ્યારે એને ફોન કરેલો ત્યારે હું આવું છું, મારી વાત થઈ ગઈ છે બધી. પછી 25 તારીખે જ્યારે મને પાછો રિંગ કરી ત્યારે મને ખબર પડી કે આ ભાઈ ગામ મૂકીને ભાગી ગયો છે ને અત્યારે ક્યાં હાલશે મને ખબર નહીં હતી. એટલે પછી મેં પોલીસ ખાતામાં તપાસ કરી, જાણ કરી કે ભાઈ આ માણસ મારો આટલો સોનો લઈ ગયો છે. ત્યાં મેં અરજી આપી હતી. ત્યારે ફરવરીમાં મેં 25 તારીખે કે 27 તારીખે અરજી આપેલી હતી. એ અરજી દીધીને આજે 4 વર્ષ પછી કીર્તિ મંદિર પોલીસવાળાએ કાલે 17 તારીખે મને બોલાવીને મારી કાયદેસરની ફરિયાદ નોંધ કરાવેલી છે, જેની મને એની પહોંચ આપેલી છે, અને જેમાં મારો સોનો 1270 ગ્રામ, જેની મૂળ રકમ ત્યારે 4 વર્ષ પહેલા 47 લાખ રૂપિયા થતી હતી, એ હજી સુધી મારી બાકી છે, જે મને મળેલી નથી. મહેરબાની કરીને પોલીસ ખાતામાં મારી નમ્ર વિનંતી છે કે મારો સોનો મને પરત અપાવવાની કોશિશ કરે. આ શખ્સ ફરિયાદમાં જણાવ્યા મુજબ ₹46,99,000 રૂપિયાની કિંમતના દાગીના લઈ ગયો છે અને છેતરપિંડી કરી છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે આ શખ્સે અન્ય વેપારીઓને પણ સીસામાં ઉતાર્યા છે, જેમાં સોની બજારમાં રહેતા હરિકૃષ્ણ મનહરલાલ આસરા, પરેશ બાબુભાઈ વઢિયા અને મહેન્દ્રભાઈ લાલજીભાઈ નાંઢા પર જેકીની છેતરપિંડીનો ભોગ બન્યા છે. આથી પોલીસ યોગ્ય તપાસ કરે તેવી સોની બજારમાંથી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરવાસીઓના પ્રિય સ્થળ ચોપાટીનો આવતીકાલે તારીખ 19ના રોજ 87મો સ્થાપના દિવસ છે. વર્ષ 1936માં તેનું લોકાર્પણ થયું હતું. ત્યારથી આજે પણ આ સ્થળ શહેરીજનો તેમજ પ્રવાસીઓનું સૌથી ફેવરિટ સ્થળ છે. પોરબંદરની ચોપાટી માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં બારે માસ દેશ વિદેશના પર્યટકો ઉમટી પડે છે. આ રમણીય ચોપાટી કે જેનું 88 વર્ષ પહેલા ગવર્નર જનરલ વિલિંગડનના હસ્તે મહારાણા નટવરસિંહજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. પોરબંદરના કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર તેનો શિલાલેખ જડી દેવામાં આવ્યો છે, જેમાં વિલિંગડન મરીના ઓપન બાય હિઝ એક્સેલન્સી ઓલ ઓફ વિલિંગડન વિક્ટરી એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઓન 19 જાન્યુઆરી 1936 લખેલું છે. ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીએ ખાસ રસ લઈ પોરબંદરની ચોપાટીના નિર્માણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. પોરબંદર નગરના લોકો શાંતચિત્તે સમુદ્ર સંગાથે બેસી શકે તે માટે સુંદર અને આ રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી. એક બાજુ ગાંધીજી અંગ્રેજોને દેશવટો આપવા માટે કટિબદ્ધ બન્યા હતા, તેવા સમયે પોરબંદરમાં સમુદ્ર કિનારે અંગ્રેજોના રાજમાં જ ચોપાટીનું લોકાર્પણ થયું હતું. ગવર્નર જનરલ વિલિંગડનના નામે જ વિલિંગડન મરીના એવું ચોપાટીનું નામ અપાયું હતું અને લોકાર્પણ સમયે વિલિંગડન ઉપરાંત પોરબંદરના લોકપ્રિય રાજવી નટવરસિંહજી ઉપરાંત નગરજનો પણ સાંજના સમયે ઉપસ્થિત રહ્યા હતા. ચોપાટી ઉપર અનેક એડવર્ટાઇઝ એન્ડ ફિલ્મના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. ખુશ્બુ ગુજરાત કીના માધ્યમથી વિશ્વભરમાં પોરબંદરને પ્રસિદ્ધિ અપાવનાર અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝના શૂટિંગનો અમુક હિસ્સો ચોપાટી ઉપર પણ કંડારવામાં આવ્યો હતો.
બિગ બી અમિતાભ બચ્ચન ચોપાટી પર આવેલા વિલા સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા અને સવારમાં મોર્નિંગ વોકની મજા પણ ચોપાટી ઉપર માણી હતી. અનેક કલાકારો અને ઊંચા ગજાના રાજકારણીઓ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોરબંદર આવી ચૂક્યા છે. ત્યારે વિલા સર્કિટ હાઉસમાં આરામ કરે તેવા સમયે ચોપાટીનો નજારો જોવાનું ચૂકતા નથી. પોરબંદર સહિત ગુજરાતને વર્ષ 1998ની સાલમાં ભયંકર વાવાઝોડાએ ધમરોડી નાખ્યું હતું. એ સમયે શહેરની રમણીય ચોપાટીને કુદરતે ખેદાન મેદાન કરી નાખી હતી. ત્યારે વાવાઝોડા બાદ ચોપાટીના નવસર્જનની જવાબદારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ નામની વેપારી સંસ્થાએ સંભાળી હતી અને તંત્રની મદદથી નવસર્જનની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ફરીને ચોપાટીમાં સમય જતાં નુકસાન થયું હતું. તૂટેલી ફૂટપાથો સહિત બેઠક વ્યવસ્થામાં પણ ભાંગતૂટ થઈ હતી. આથી વર્ષ 2017માં પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી 13 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. પોરબંદરની ચોપાટીને વિકસાવવા માટે છેલ્લા એક દાયકાથી અલગ અલગ પ્રકારના બાંધકામો ખડકી દેવાયા છે, જેને કારણે રેતી ઉપર બેસીને સમુદ્રની મજા માણવી એ ભૂતકાળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બધી બાજુએથી પોરબંદરની ચોપાટીને બંધ કરીને ત્રણેય બાજુ દરવાજા મૂકી દેવાયા છે. તો હાથી લસરપટ્ટીવાળા મેદાનના આગળના ભાગે વિકાસના નામે દિવાલો બનાવીને રેતીને બદલે સિમેન્ટના બ્લોક પાથરી દેવામાં આવ્યા છે. ગાંધી સ્મૃતિ ભવન આગળનો બગીચો નામશેષ બની ગયો છે. રેઢિયાળ પશુ ચોપાટી ઉપર અવારનવાર લોકોને ઢીંકે ચડાવે છે. એટલું જ નહીં, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા શિવાજી બાગમાંથી બાળ મનોરંજનના સાધનો થોડા સમયમાં જ તૂટી ફૂટી ગયા છે અને ચોપાટી ઉપર બાળકોને મનોરંજન મળે તેવી કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આ ચોપાટી અનેક લોકોનું રોજીરોટીનું સ્થળ છે. તો શહેરીજનો મોર્નિંગ વોક, ઇવનિંગ વોક તેમજ ફરવાનું અને દરેક તહેવાર ઉજવવા માટેનું ફેવરિટ સ્થળ ચોપાટી જ છે. પરંતુ તાજેતરના બિપોરજોય વાવાઝોડા બાદ અનેક સ્થળે બેઠક તૂટેલી ફૂટેલી હાલતમાં છે. તો સ્મશાનની દિવાલ નજીક તો રસ્તો જ બેસી ગયો છે. ત્યારે તેના નવીનીકરણના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે. તેમ છતાં વહીવટી તંત્રની કોરોના ટેસ્ટ બાબતે ઉદાસીનતા જોવા મળી રહી છે. તેથી કોંગ્રેસે રાજ્ય સરકારને રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની લહેર ધીમે ધીમે આગળ વધી રહી છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક પોરબંદર શહેરના કડિયાપ્લોટ વિસ્તારમાં અને બીજો ગ્રામ્ય પંથકના રાણાવાવ વિસ્તારમાં આવ્યો છે. તેમ છતાં તંત્ર કોરોનાના ટેસ્ટ કરવામાં ઉદાસીન છે. ત્યારે જિલ્લામાં કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. કોરોના ગુજરાતની અંદર અને પોરબંદર જિલ્લામાં પણ એ પ્રવેશી ચૂક્યો છે. ત્યારે જે પ્રમાણે કોરોનાનું છે ટેસ્ટ થવા જોઈએ અને ટેસ્ટિંગ થઈ અને જે કંઈ પેલા ડિસ્ટન્સ જાળવવા માટે સૂચનાઓ જારી કરવી જોઈએ એ કોઈ પણ પ્રકારની સૂચનાઓ વહીવટીતંત્રએ જારી કરી નથી. અને બીજું, દરરોજના ઓછામાં ઓછા 300 ટેસ્ટ થવા જોઈએ એવું રાજ્ય સરકારે કીધેલું છે. ત્યારે પોરબંદરની અંદર માત્ર પર ડે નહીં પણ 3 દિવસે 197 જેટલા આપણે કોરોનાના પરીક્ષણ થયેલા છે, તે જે ખૂબ ઓછા છે. અત્યારે શિયાળો છે, એકદમ છે, ભેજવાળું વાતાવરણ છે. ફેફસાના જે તકલીફવાળા લોકો છે, હાઇપર ટેન્શનવાળા છે, બીપીવાળા છે, કોલેસ્ટ્રોલવાળા છે, એ બધાને કોરોના હિટ કરે એવી પૂરેપૂરી શક્યતા હોય. કોરોનાના ટેસ્ટની સંખ્યા દરરોજની વધારી દેવી જોઈએ અને એના માટેની જે આરોગ્ય વિષયક જે પ્રિકોશન છે એની માર્ગદર્શિકાઓ છે એ વહીવટીતંત્રએ તાત્કાલિક જારી કરી દેવી જોઈએ અને એ બાબતે તકેદારી રહે એ માટે પણ વહીવટીતંત્રએ પ્રયત્ન કરવા જોઈએ. એ કોઈ પણ પ્રકારના પ્રયત્ન થયા નથી અને જે ટેસ્ટ કરવાની અંદર જે ગતિ હોવી જોઈએ એને બદલે અત્યારે પોરબંદર જિલ્લાનું વહીવટીતંત્ર ઉદાસીનતા સેવે છે, જે ખૂબ જ દુઃખદ છે. રામદેવભાઈ મોઢવાડીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જે રીતે કોરોનાની બીજી અને ત્રીજી લહેર વખતે પોરબંદરનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ઊંઘતા ઝડપાયા હતા. આથી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સુવિધાઓ વધારવી પણ જરૂરી બની છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિરના 125માં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદરના સુદામા મંદિરના 125માં પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી એટલે કે હરિદાસ કુરજી ઠોયાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત
પોષ સુદ આઠમને ગુરુવારના રોજ સવારે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સુદામાજીની પૂજા અર્ચના તથા વેદ મંત્રો તેમજ ગીતા પાઠ સાથે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. મારું નામ હાર્દિક લાખાણી છે. હું અહીં પોરબંદર નગર સેવા સદનની અંદર કાઉન્સિલર છું. આજે પોરબંદરની અંદર અમારા પરિવાર એટલે કે મુકુંદચંદ્ર હરિદાસ લાખાણી અને હરિદાસ કુરજી ઠોયણા પરિવાર તરફથી છેલ્લા 55 વર્ષથી સુદામાજી ભગવાનનો પાટોત્સવની ધાર્મિક વિધિનો જે ધજા પૂજન અર્ચન એ અમે કરતા આવીએ છીએ. છેલ્લા 125 વર્ષથી આ સુદામાજીના પાટોત્સવનું આયોજન થાય છે. પહેલાં રાણા સાહેબ બાપુ જે હયાત હતા ત્યારે એ બધું એ સંભાળતા, પછી મામલતદાર આગળ ગયું અને પછી અમારા પરિવાર આગળ આ અમે સંભાળીએ છીએ પાટોત્સવની વિધિને એ બધું. મુખ્ય તો ખાસ તો એ કહેવાનું કે ભારત દેશની અંદર પોરબંદર જ એક એવું સેન્ટર છે કે જે ભગવાન કૃષ્ણના બાલ સખા ભગવાન સુદામાજી કે જે એની સાથે રમેલા છે, નાના થઈને મોટા થયા છે, એનું એક જ માત્ર ભારત દેશની અંદર આ મંદિર છે. અને લોકો બહોળી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, પણ હજુ વધુ ને વધુ લોકો અહીંયા આવે એના માટે અહીંયા ડેવલપમેન્ટના ઘણા બધા જરૂરિયાત છે, એ પણ કરશું સરકારને કહીને. તો મિત્રો ખાસ તો એટલું જ કે લોકો આની અંદર આવે અને જાગૃતતા લઈ આવે અને ભગવાન સુદામાજીનું સોમનાથ અને દ્વારકા બેયની વચ્ચે આ એક જ એવું મંદિર છે કે જે ભગવાન સુદામાથી કૃષ્ણ ભગવાનના મંદિરેથી થઈ પોરબંદર સુદામાજીનું દર્શન કરી અને સોમનાથ મહાદેવના દર્શન માટે લોકો યાત્રાળુઓ છે, પ્રવાસી આવતા પ્રવાસના લોકો છે, બાળકો છે અને જે લોકોને બધાને અહીંયા પૂરતું માહિતગાર કરે છે. ખાસ એટલું કે બધા લોકો પોરબંદરની તમામ પ્રિય જનતાઓ પણ આનો પૂરેપૂરો લાભ લે. ખૂબ ખૂબ આભાર. આમ તો સુદામાજીના મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે, પરંતુ મંદિરના નવનિર્માણને 125 વર્ષ જેટલો સમય થયો છે. શહેરની મધ્ય આવેલું આ મંદિર શહેરીજનો માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે અને દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે. સુદામા મંદિરની અંદર સેવા પૂજા અમારી પેઢી વર્ષોથી કરતી આવે છે. મંદિરની અંદર સુદામા ભગવાનની પત્ની સુશીલા દેવી અને રાધા કૃષ્ણ બિરાજમાન છે. અને આ મંદિર પુરાણું 1000 વર્ષનું છે અને 12મી સદીનું છે. ત્યારે નાનું હતું અને આજે મોટું બનાવવામાં આવ્યું એને આજે 125મો પાટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અને તે મુકુંદભાઈ પોપટ તરફથી હર વર્ષે પાટ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પાટોત્સવમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં 9 દાયકાથી વધુ સમયથી બ્રહ્મ સમાજના બાળકોને વેદ અને સંસ્કૃતનું વિનામૂલ્યે શિક્ષણ આપતી સંસ્થા માણેકબાઈ સંસ્કૃત વૈદિક પાઠશાળાના પ્રધાન આચાર્ય જીતેન્દ્રભાઈ એમ જોશી અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સમગ્ર વિધિ કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા ખાતે છેલ્લા ઘણા દિવસોથી જન્મ મરણના પ્રમાણપત્રની કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી હતી, ત્યારે આ કામગીરી અંગે પાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી બંધ કામગીરી શરૂ કરાવી હતી. પોરબંદર નગરપાલિકા ખાતે જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન શાખા આવેલી છે. આ શાખામાં સોફ્ટવેરની ટેકનિકલ ખામીને લઈ જન્મ મરણના પ્રમાણપત્રો આપવાની કામગીરી બંધ થઈ ગઈ હતી, જે બાબતની પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને જાણ થતાં તેઓએ તથા યુવા ભાજપના પૂર્વ પ્રદેશ કન્વીનર અને બ્રહ્મ સમાજના અગ્રણી નીરવભાઈ દવે સહિતના અગ્રણીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ કામગીરી ફરી શરૂ કરાવી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા જે જન્મ મરણ અને લગ્ન રજિસ્ટરની જે સબ રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી થવી જોઈએ ઓનલાઈન, એ થોડાક દિવસથી ઉપરથી આઈડી ચેન્જ કરવાનું હતું એટલે બંધ હતું. તો ગઈકાલે સંપર્ક કરી અને યોગ્ય કાર્યવાહી કરી અને ગઈકાલથી બધાને જન્મ મરણના અથવા મેરેજ સર્ટિફિકેટ જોઈએ એ કામ અહીંની પોરબંદર નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. હાલ આ શાખામાં દિવસ દરમિયાન અનેક લોકો જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે આવતા હોય છે, ત્યારે કામગીરી ફરી શરૂ થઈ જતા અરજદારોને પણ રાહત થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ વખતે અગ્રણીઓ તેમજ પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના માધવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના યુવાનોની 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મેચના અંતિમ દિવસે ફાઇનલ મેચમાં ખૂબ જ રસાકસી જોવા મળી હતી. ત્યારે વિજેતા ટીમને ઉપસ્થિત પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. જય પરશુરામ. આજ રોજ અમે અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું. તેનો ફાઇનલ મુકાબલો આજ રોજ રમાઈ રહ્યો છે. તેમાં આર્યન 11 અને RS 11નો બેનો મેચ ચાલુ છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 24 ટીમોએ ભાગ લીધો હતો. એમાં પોરબંદર જિલ્લાની વિવિધ ટીમોએ અમારા બ્રહ્મ સમાજના યુવાનોને બહુ ઉત્સાહ અને ઉમંગની સાથે ટીમનું મને રજીસ્ટ્રેશન થયેલું હતું. તેમાંથી અમારી બ્રહ્મ સમાજના આજના મેચમાં 2 જીતેલા ટીમોને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવા માટે પોરબંદરના પ્રથમ નાગરિક એવા ચેતનાબેન તિવારી શ્રી અહીંયા અમારી સમક્ષ હાજર હતા. તેમના દ્વારા અમને સીલો અને અમુક ઇનામોની જાહેરાત પણ મળેલી છે. તેમજ પોરબંદર જિલ્લાના તમામ બ્રહ્મ સમાજના વડીલો અને મુરબીઓ અમારા ટુર્નામેન્ટના પ્રોત્સાહન આપવા માટે હાજર હતા. તો આ બહુ જબરદસ્ત ઉત્સાહ હતો યુવાનોમાં અને અમને ખૂબ જ લાગણીથી અમે બ્રહ્મ સમાજના યુવાનોને પ્રોત્સાહન કરવા માટેનો આ કાર્યક્રમ કરેલો હતો. અને આવનારા દિવસોમાં અમે આવી ક્રિકેટ ટુર્નામેન્ટો કરશું અને ખાસ કરીને મારા પ્રેસ મીડિયા તેમજ મારા અખિલ ભારતીય પરશુરામ દળના તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તકે યુવાનોને પ્રોત્સાહિત કરવા બ્રહ્મ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમમાં અખિલ ભારતીય પરશુરામ દળના કેતનભાઈ થાનકી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા GNM કોર્સના 3જા વર્ષનું 100% પરિણામ જાહેર થયું હતું. આ પરિણામ જાહેર થતાં જ પ્રિન્સિપાલ અને વિવિધ ફેકલ્ટીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોરબંદરમાં વર્ષો પૂર્વે નર્સિંગ સ્કૂલનો પ્રારંભ થયો હતો. આ નર્સિંગ સ્કૂલમાં GNM સહિતના કોર્સનો પ્રારંભ થયો હતો અને 60 જેટલી સીટ ફાળવવામાં આવી હતી. પોરબંદરની જનરલ નર્સિંગ સ્કૂલમાં GNM કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવી હતી. આ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના GNMનું 100% પરિણામ જાહેર થયું હતું. નમસ્કાર, મારું નામ પંડ્યા રિકિન, જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. હાલમાં વર્ષ 2023 દરમિયાન જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના 3જા વર્ષના ફાઇનલ યરના વિદ્યાર્થીઓની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા વાર્ષિક પરીક્ષા લેવામાં આવેલી હતી, જેમાં અમારી સંસ્થાનું 100% પરિણામ આવેલું છે. આ બદલ જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરમાં કાર્ય કરતા ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને આગળ પણ આવી કામગીરી કરતા રહે એવી અપેક્ષા સાથે. પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના GNMમાં અભ્યાસ કરતા પાણખાણિયા દીપાલી મોહનભાઈનો પ્રથમ નંબર, કરમૂર જ્યોતિબેન હમીરભાઈનો બીજો તેમજ રાવલિયા મીરબેન કાનાભાઈએ 3જો નંબર મેળવ્યો હતો. મારું નામ રાવલિયા મીરા છે. હું GNM 3rd યરમાં અભ્યાસ કરું છું અને અમારા પ્રિન્સિપલ સરના અને તથા અમારા ટ્યુટરના સહયોગથી અમે 100% રિઝલ્ટ લઈ આવ્યા છીએ અને મારો સંસ્થામાં 3rd રેન્ક આવ્યો છે અને 400માંથી 305 માર્ક્સ આવ્યા છે. મારું નામ કરમૂર જ્યોત્સના અમીરભાઈ છે. હું GNM 3rd યર સ્ટુડન્ટ અભ્યાસ કરતી ને મારો બીજો નંબર આવ્યો છે. પહેલો નંબર પાણખલિયા દીપાલીનો આવ્યો છે, તેને 400માંથી 309 માર્ક છે અને મારો બીજો નંબર આવ્યો છે. મારું નામ કરમૂર જ્યોત્સના, મારે 400માંથી 306 માર્ક છે અને ત્રીજો નંબર રાવલિયા મીરાનો આવ્યો છે, તેને 400માંથી 305 માર્ક છે અને અમારું રિઝલ્ટ 100% આવ્યું છે, જેમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ, અમારા પ્રિન્સિપલ સર અને અમારા બધા જ ફેકલ્ટીનો સપોર્ટ અને અમારી મહેનતના કારણે અમારું 100% રિઝલ્ટ આવ્યું. પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલના GNM કોર્સનું 100% પરિણામ જાહેર થતાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના ફેકલ્ટીને પણ અભિનંદન આપ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ યુ જાડેજાના હસ્તે એક તસવીર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
હાઈવે સડક એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડકો પર થઈ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે. આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે 1 મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ મળી લોકજાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જાણીતા લેખક અને ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરી લોકજાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે. તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફ્સનું ચોપાટી ખાતે તારીખ 18થી 14 જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે. આપણે એક કહેવત છે ઇંગ્લિશમાં કે સીઈંગ ઇઝ બિલીવિંગ. આપણે જે જોઈએ એને માનીએ છીએ. રોડ અકસ્માત આમ તો આપણે જોવા માટે ક્યાંય પણ કોઈ પણ નાનો મોટો અકસ્માત થાય ત્યારે લોકો કુતૂહલવશ છે એમને જોવા માટે ભેગા થઈ જતા હોય છે. આ પણ આમ જોવા જઈએ તો એક સારી ટેવ તો ન કહેવાય, ટ્રાફિક ડિસિપ્લિન ન કહેવાય. ઠીક છે, કોઈનું અકસ્માત થયું, તમે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ઊભા રહ્યા, તમે જ પેલા વ્યક્તિ છો અને ઊભા રહી અને એની જેટલી થઈ શકતી હોય એટલી મદદ કરીએ. તમે 108ને કોલ કરો, પોલીસને બોલાવો, ગાડીમાં ફસાયેલા તો બીજા લોકોની મદદ લઈને જે કોઈ ઇન્જર્ડ છે એને આપણે બહાર કાઢીએ, ત્યાં સુધી ઇટ્સ ઓકે. બાકી અધરવાઇઝ પછી માત્ર કુતૂહલવશ ટોળું જોવા માટે જે ભેગું થાય છે અને એના લીધે રોડ બ્લોક થાય છે, એ પણ બહુ એક જોખમી બાબત છે. અને હું આવી ઘટનાનો નજરે જોનાર સાક્ષી છું. અમદાવાદની અંદર લગભગ હું અહીંયા હાજર થયો પેલા જુલાઈ માસની અંદર કે જૂનમાં, એક્ઝેક્ટ મને યાદ નથી, જૂન કે જુલાઈની અંદર જે ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત થયો અને આઈ થિંક જગુઆર હતી, જગુઆર કાર, બરાબર, જગુઆર કારના ચાલકે જે અકસ્માત કર્યો અને એની અંદર 9 લોકોના ઓન ધ સ્પોટ ડેથ થયેલા. એ જે ટોળું ઊભું હતું ત્યાં રોડ ઉપર, ઇસ્કોન બ્રિજ અમદાવાદની અંદર જોયેલો જ હશે કે બ્રિજને બિલકુલ ચડતા, એટલે કે કર્ણાવતી ક્લબ સાઈડથી ડ્રાઈવર આવતો હતો અને જસ્ટ ઇસ્કોન મંદિરની સામેના ભાગમાં બ્રિજ ઉપર, એનું રીઝન વોટ એવર જે કંઈ હોય, ડ્રાઈવરની ઓવર સ્પીડ તો હતી જ, આપણે એમાં એનું એનાલિસિસમાં હું નથી પડતો, પણ એ રાત્રે 1:45 વાગે બ્રિજ ઉપર 25-30 માણસોનું જે ટોળું થયું હતું, એ બીજો એક અકસ્માત થયો તો એ જોવા માટે ઊભા થાય. આ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ યુ જાડેજા અને જુદી જુદી સંસ્થાનો હોદ્દેદારો તથા પોલીસ જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાતા સિંગડા ગામના રામાનંદ આચાર્ય પીઠના મહંત શ્રી સર્વેશ્વરાચાર્ય ગુરુ શ્રી રામાચાર્યજીને અયોધ્યા ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જે આમંત્રણને લઈને મહંતશ્રીઓ સહર્ષ સ્વીકાર કરી અને તારીખ 16 જાન્યુઆરીએ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું છે. श्री रामचंद्र भगवान की जय, श्री अयोध्यानाथ की जय. सीतानाथ समारंभा श्री रामानंदार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा. बड़ा ही हर्ष का, गौरव का, स्वाभिमान का प्रसंग का आयोजन भगवान श्री रामचंद्र जी की कृपा से हमें प्राप्त हुआ है. 500 वर्ष का लोहमय संघर्ष, जिसमें हमारे 4.5 लाख पूर्वजों का बलिदान, उन पूर्वजों के बलिदान के फलस्वरूप आज स्वतंत्र भारत में सर्वोच्च न्यायालय के द्वारा न्यायिक प्रक्रिया के तहत भगवान श्री राम लला जी का मंदिर, भव्य मंदिर अयोध्या में साकेतपुरी में बनकर तैयार है, जिसमें रामलला जी की प्राण प्रतिष्ठा 22 तारीख को होनी है.
श्री उस उपलक्ष्य में आप सभी देशवासियों को खूब खूब बधाई हो, खूब खूब धन्यवाद हो, क्योंकि राम मंदिर ना होकर हमारी भारतीय संस्कृति की और भारतीय संस्कृति को मानने वालों का और राम जी के गौरव को मानने वालों का एक गौरव है, स्वाभिमान है। उस स्वाभिमान हमने बहुत लड़कर पाया है। उस स्वाभिमान को प्राप्ति पुनः रूप से स्थापित हो, घर घर में स्थापित हो, जन जन में स्थापित हो, ऊंच नीच का भेदभाव खत्म हो। राम जी 22 जनवरी को अपने देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी के द्वारा प्रतिष्ठित होने जा रहे हैं। इस पर्व को हम दीपमाला जलाकर भगवान श्री राम जी की सुंदर राम धुन करके अपने घर में, अपने गांव के, नगर के, अपने पास के देवालयों में, राम मंदिरों में विविध धार्मिक आयोजन करके समाज जिससे एकजुट हो आयोजन करके खूब हर्ष से मनाएं और ब्राह्मण विग्रहवान धर्म की साक्षात मूर्ति पर ब्रह्म परमेश्वर श्री राम जी ने हमें यह मौका दिया है। उन पूर्वजों के बलिदानों के फलस्वरूप क्या पता वह पूर्वज हमारी आंखों से देखना चाहते हो। हम सौभाग्यशाली हैं। इस हर्ष का एक पर्व की तरह हम आयोजन करेंगे। इसी प्रार्थना के साथ और हमारा स्वाभिमान जागृत रहे, हमारा जो भारतीय संस्कृति को जिसने पदाहत करने की कोशिश की है, यह श्री राम जी मंदिर अयोध्या में जो बनकर तैयार हो गया है, भगवान राम की प्रतिष्ठा हो रही है। इस आयोजन से उन दुर्मुखों मारीच, सुबाहु जैसे राक्षसों के पृष्ठभाग पर यह पदाहत है। इसी प्रार्थना के साथ जय जय श्री सीताराम जी। અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને તમામ ધાર્મિક સ્થળો, પૂજા સ્થાનો અને મંદિરોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવાના કરેલા આહ્વાનને અનુલક્ષીને જામકંડોળાના રામજી મંદિરે સાફ સફાઈ કરવામાં આવી હતી। આ તકે અનેક અગ્રણીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉપલેટામાં 25 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 25 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી આ સંસ્થાને દાતાઓના સહયોગથી પ્રાપ્ત થતા શહેરના કોલકી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરાયું હતું। ત્યારે સાથે ધર્મસભા પણ યોજાઈ હતી। મારું નામ સંજયભાઈ માકડિયા, માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી। આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો। તેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે 2500 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને 35 લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે। એમાં દાતાઓના સહયોગથી અમે 30 થી 32 લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં પધારેલા સંતો, મહંતો, રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું। અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ 25 વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે। તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે, જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસને કારણે ગઈકાલે ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ પોલીસે માત્ર ડરના કારણે ફિનાઇલ પી લીધું હોવા અંગે જાણવા જોગ નોંધ લેતા આશ્ચર્ય સર્જાયું છે। 6 માસ પૂર્વે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ જોશી નામના શખ્સ પાસેથી 2 લાખ રૂપિયા 10% વ્યાજ ઉપર મકાનનું લખાણ કરાવીને લીધા હતા।
આ યુવાને વ્યાજે લીધેલા પૈસાના 3 માસ સુધી 20,000 વ્યાજ પણ ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ યુવાનથી વ્યાજના પૈસા ન ચૂકવાતા આ શખ્સોએ એક દિવસની 20,000 રૂપિયા પેનલ્ટી ચાલુ કરી હતી અને ફરી રૂપિયા 6 લાખનું લખાણ કરાવી અને ઘરના દસ્તાવેજ યુવરાજ પુરોહિત અને પ્રકાશ જોશીના નામે કરાવવા દબાણ કર્યું હતું. આ ઘટના બાદ ગઈકાલે યુવરાજ પુરોહિત અને પ્રકાશ જોશી મકાન ખાલી કરવા માટે ઘરે આવ્યા હતા અને ધમકી આપી હતી, જેથી આ યુવાને તેમના ઘરે આ શખ્સોના ત્રાસથી ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલની પોલીસે આ યુવાનની આપવીતી નોંધવાને બદલે પ્રકાશ જોશી નામનો શખ્સ ઉઘરાણી આવતા માત્ર ડરથી આ યુવાને ફિનાઇલ પી લીધું હોવાની જાણવા જોગ નોંધ કરી છે, જેને લઈ હોસ્પિટલમાં ફરજ બજાવનાર પોલીસ કર્મી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલમાં તેમજ આ યુવાનના પરિવારમાં પણ જબરું આશ્ચર્ય સર્જાયું છે, જેને લઈ સંજય શાંતિલાલ ગોહેલનો પરિવાર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે તેવું પણ જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અખંડ રામધૂન મંદિરે અનેકવિધ કાર્યક્રમો. સુદામા નગરી બની જશે અયોધ્યા નગરી. પોરબંદર સોની બજારનો વેપારી છેતરપિંડી કરી ફરાર. ₹46,99,000ની છેતરપિંડી અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ. પોરબંદરની ચોપાટીનો 19 જાન્યુઆરીએ 87મો સ્થાપના દિવસ. જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખાસ અહેવાલ. પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસની કામગીરી પર સવાલ. વ્યાજખોરો સામે માત્ર જાણવા જોગ ફરિયાદ લેવાતા આશ્ચર્ય. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.